નહીં બંધાવી મારે રાખડી, જા. મારા વીરા તારી બેનડી લઈને બેઠી રાખડી, વેલો આવજે ભઈ. હું તિલ્યા ચમ ગુસ્સે થઈને એ તો ક્યાં પણ અરે કઈ નહીં યાર, રોજ રોજની માથાકૂટો. શું પણ માથાકૂટ? અરે બેન સાથે આજે ફરી ઝઘડો થઈ ગયો. મને એવું લાગે છે કે મારા મમ્મી પપ્પા મારી બેનને જ વધારે પ્રેમ કરે છે. હું કંઈ પણ વસ્તુ લઉં અને મારી બેનને એ જોઈતી જ હોય, અને મારા મમ્મી પપ્પા પણ એ વસ્તુ મારી બેનને જ આપી દે. મારી બેન કોઈ પણ વસ્તુ માંગે ને તો તરત એને આપી દે છે, અને મારે કોઈ વસ્તુ જોતી હોય ને તો ચોખ્ખી ના જ પાડી દે છે. મને તો એવું લાગે છે ખરેખર મારા મમ્મી પપ્પાને હું વાલો જ નથી, મને તો રસ્તામાંથી ઉઠાવીને લાવ્યો હોય ને એવું મને લાગે છે. ના ભાઈ એવું નહીં, મમ્મી પપ્પા સમજે છે. બેન છે ને 20 વર્ષ જ આપણા ઘેર છે, પછી એ સાસરે જવાની છે. સાસરે જશે ને પછી આટલો પ્રેમ કે આટલું એના હિત મળશે નહીં, એટલે મમ્મી પપ્પા અત્યારે વધારે એને પ્રેમ કરે છે. તું તો ઘેર જ છે આપણે, સમજ. અરે પણ એ બહુ જ જિદ્દી છે, ગમે તે વસ્તુની જીદ કરીને માગી લે છે અને મમ્મી પપ્પા એની જીદ પૂરી જ કરી દે છે. એને જે મમ્મી પપ્પાનો પ્રેમ મળે છે, જે તારો પ્રેમ મળે છે, એ જે રીતે અહીંયા લાડકોડથી ઉછળે છે ને એ એના સાસરીમાં નહીં મળે. એના સાસરીમાં મર્યાદામાં રહેવું પડશે. અને બેનને અત્યારે જે તું કહું છું ને પછી તું જ યાદ કરે તારી બેનને, અને તું જે એમ કરીશ કે પ્રેમ કરતો હતો તો સારું હતું. યાર એ તો મેં વિચાર્યું જ નહીં. એ નીરવ ક્યાં જાય છે? બેન પાસે રાખડી બંધાવવા. તને મળવા